ભારતે ઇંગ્લેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા પછી હવે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સોદા માટે વાટાઘાટો શરૂ કરી છે. આવા સમયે એક નવી તંગદિલી ઊભી થઈ છે. ભારતે WTOને અમેરિકાથી આયાત થતા $7.6 અબજ મૂલ્યના સામાન પર ટેરિફ નાખવાની ચેતવણી આપી છે. શું છે ચેતવણી? ચાલો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન. અમેરિકાએ ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ નાખવાના જવાબમાં ભારતે આગામી 30 દિવસના સમયમાં આ રેસિપ્રોકલ ટેરિફ નાખવાની દરખાસ્ત કરી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ દુનિયાના દેશો પર ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું હતું. ટ્રમ્પે ભારતમાંથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી. અમેરિકાના આ પગલા સામે ભારતે વિશ્વ વેપાર સંગઠન WTOને અપીલ કરી હતી. ભારતે WTOને પાઠવેલા એક સંદેશામાં કહ્યું છે કે તે ટેરિફના કારણે પોતાના વેપારને થયેલા નુકસાન જેટલો જવાબી ટેરિફ લગાવી શકે છે અને તેથી ભારત અમેરિકાના કેટલાક સામાન પર ટેરિફ વધારશે. WTO મુજબ અમેરિકન ટેરિફના કારણે ભારતમાં $7.6 અબજ સામાન્ય આયાત પર અસર થશે, જેનાથી $1.91 અબજ ટેરિફ આવશે, જેનો જવાબ માં જેવા સાથે તેવાની રણનીતિ અપનાવતા ભારતે અમેરિકાની આયાત થતા કેટલાક સામાનો પર એટલો જ ટેરિફ નાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ નોટિસ મારફતે ભારતે વૈશ્વિક વેપાર સંગઠનને કહ્યું છે કે તે અમેરિકાના વિશેષ સામાનો પર આપાતી છૂટને ખત્મ કરી રહ્યા છે અને તેના ઉપર આયાત જકાત વધારશે. એક રિપોર્ટ મુજબ ભારતમાં સફરજન, બદામ, અખરોટ, નાશપતી, રસાયણ સહિત 29 વસ્તુઓ પર આયાત જકાત વધારી શકે છે. એક અહેવાલ મુજબ ભારતે WTOને કહ્યું છે કે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉત્પાદનોની આયાત પર અમેરિકા દ્વારા સુરક્ષા ઉપાયો લાગુ કરાયા છે, પરંતુ તેને વિશ્વ વેપાર સંગઠનને નોટિફાઈડ કર્યા નથી. ભારતનું કહેવું છે કે અમેરિકા દ્વારા લેવાયેલું પગલું GATT 1994 અને OASને અનુરૂપ જરા પણ નથી. એટલું જ નહીં, કલમ 12.3 AOS હેઠળ ચર્ચા નથી થઈ, તેથી ભારત આર્ટિકલ 8 AOS હેઠળ છૂટને રદ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. અમેરિકાએ વર્ષ 2018માં અમેરિકાની આયાત પર થતા સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમની પર 10% ટેરિફ લગાવ્યા હતા. આ ટેરિફ 23 માર્ચ 2018 થી લાગુ થયા હતા. તેના જવાબમાં ભારતે જૂન 2019માં બદામ, અખરોટ સહિત 25 અમેરિકન સામાનો પર ટેરિફ લગાવ્યા હતા અને WTOના ફરિયાદ કરી હતી. વાણિજ્ય અને વેપાર મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે 4 દિવસની મુલાકાતે 17 મે અમેરિકા જવાની છે. આ મુલાકાત દરમિયાન પિયુષ ગોયલ અમેરિકન વેપાર પ્રતિનિધિ USTR જેમિસન ગ્રીર અને અમેરિકન વાણિજ્ય મંત્રી હુવાર્ડ લુટનિક સાથે કરાર પર વાતચીત કરશે. તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવા અહેવાલ સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.